માંડવીમાં 3 સંસ્થાઓ 32 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, 26 વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ KCRC ભુજના ઉપક્રમે દાતા ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર માંડવીના સંપૂર્ણ સહયોગથી માંડવીમાં શનિવારે માંડવીની સાગરવાડી મધ્યે દિવ્યાંગોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો। આ દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માટે કચ્છભરમાંથી 250થી વધારે દિવ્યાંગ ભાઈ બહેનો માંડવી આવવા ઉમટી પડ્યા હોવાનું ત્રણેય સંસ્થાના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા, દિનેશભાઈ શાહ, અરવિંદભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ મોતા, અરવિંદસિંહ ગોહિલ અને રાજુભાઈ પલાણે જણાવ્યું હતું। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દીપ પ્રાગટ્યથી દિવ્યાંગોત્સવને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર પોતાના જન્મદિવસ હોટેલમાં નહીં પરંતુ કચ્છના દિવ્યાંગ ભાઈ બહેનો સાથે ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે। આ દિવ્યાંગોત્સવના કાર્યક્રમમાં માંડવીના અગ્રણીઓ નીતિનભાઈ ચાવડા, હિરજીભાઈ કારાણી, હરીશભાઈ ગણાત્રા, આરજીભાઈ રાયચંદા, પ્રતાપભાઈ ચોથાણી, કશ્મીરાબેન રૂપારેલ, હસમુખભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ચોથાણી, પુનિતભાઈ વાસાણી, કૈલાશભાઈ ઓઝા, ધર્મેશભાઈ જોશી સહિત બહોળી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાના કારણે ભારતભરના લોકોએ સંગીતનો કાર્યક્રમ માણ્યો હતો। સંગીતના કાર્યક્રમની તમામ વ્યવસ્થા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની સહમંત્રી સુલતાનભાઈ મીરે સંભાળી હતી। ગોધરાના સલીમભાઈ ચાકી અને ગોધરા હાઈસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા।